નમસ્કાર દર્શક મિત્રો, જીપીએસસી ન્યૂઝમાંથી હું પુષ્પા પટેલ. આજે આપણે આવ્યા છીએ ત્રિદિવસીય જે બાળ બાલિકા સંસ્કાર શિબિર પાવનધામ મુકામે યોજાઈ હતી. તેમાં આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિના દિવસે આપણે અહીંયા જે પાવનધામના ટ્રસ્ટ અને કેળવણી મંડળ કન્યા છાત્રાલય ખેડ બ્રહ્માના પ્રમુખ પાસે જાણીશું કે અહીંયાના અનુભવો અને શિબિરનું મહત્વ જણાવો. શિબિર માટે બાલિકાઓને સંત શ્રી ચંદ્રમ બાપાનો આદેશ થયો કે અહીંયા બાલિકાઓને શિબિર કરો, અને એના આદેશથી અહીંયા નક્કી કર્યો બાળ બાલિકાની શિબિરનો. અને અહીંયા બધા બાળ અને બાલિકાઓ આવ્યા અને બાળ બાલિકાઓને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી અને સારું એવું જ્ઞાન મેળવ્યું અને સારી એવી ગમત કરી. અને આજના પૂર્ણાવતીના દિવસે એને પણ બહુ સારી રીતે આનંદમાં અને જે રહ્યા હતા એમને આજે પણ ચંદ્ર બાપાના હસ્તે ઇનામ પણ આપવામાં આવ્યો. અને એમને ઈચ્છા થઈ કે ફરી વાર પછી અમે આવા કાર્યક્રમ કરો, તો અમને આમંત્રણ આપ્યું અને અમે ફરી આવીશું. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું પુષ્પા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા નથુરામ બાપા સેવા આશ્રમમાં. તો જેમાં અહીંયા 2 દિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. તેમાં અહીંયા બાળ સાથી તરીકે અહીંયા જેમને ફરજ નિભાવ્યું, તો આપણે તેમની પાસેથી જાણીશું કે તેમને શું અનુભવો થયા. તમારું નામ? મારું નામ પટેલ નીતિ રાજેન્દ્રભાઈ છે અને હું મેટ કંપાઈ છું. તમારું? મારું નામ પટેલ ઋષિકા પંકજભાઈ છે અને હું તમે અહીંયા બાળ સાથી તરીકે ફરજ નિભાવી, તમે અહીંયા ભાગ લીધો, તો તમને અહીંયા કેવા અનુભવો થયા અને શું શીખવા મળ્યું? અમને અહીંયા તો સૌપ્રથમ બધા બાળકોના એવી કરીને ગ્રુપ પાડ્યા. એનામાં અમારું નાનકડા છોકરાનું ગ્રુપ હતું, પાવન કુટીર નામ હતું. એનામાં બધા નાનકડા છોકરા હતા. અમને એમ થયું કે પેલા અમે કેમ એને હેન્ડલ કરશું, પણ ધીમે ધીમે અમે બધું એના હાસ્ય જોઈને અમે બધું અમને એમ થઈ ગયું કે ના અમે કરી જ શકશું એમ. ને પછી એ લોકો બહુ જ તોફાની હતા, એકદમ તોફાની હતા. પણ અમે ધીમે ધીમે એના મંત્રો ને બધું ઉછાવડાયું, એને બધા મંત્રો બધું આવડતું હતું. એ લોકોને જોઈને એનામાંથી કશું અમને પ્રેરણા મળી. અમને અલગ જ જાતનો આત્મવિશ્વાસ આવ્યો કે અમે પણ કશું કરી શકીએ. તમે અહીંયા કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? અમે અહીંયા બધાને વાર્તાઓ, રમત ગમત ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રશ્નોત્તરી ને વગેરે જેવી બધી નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું પુષ્પા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા નથુરામ બાપા સેવા આશ્રમમાં, જેમાં 2 દિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તો તેમાં અહીંયા એક બાળ સાથી તરીકે આવેલા છે. આપણે તેમની પાસેથી તેમના અનુભવો વિશે જાણીશું. તમારું નામ? હું પરેશ પટેલ, વડાલી, અને અમે અહીંયા 3 દિવસનો કાર્યક્રમ નથુરામ બાપા સેવા આશ્રમમાં બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 27, 28 અને 29 તારીખનું. તેમાં આજે પૂર્ણાહુતિ હતી. આજે કાર્યક્રમ પૂર્ણ કરે છે. અને આ 3 દિવસ દરમિયાન જે અહીંયા 165 છોકરાઓએ ભાગ લીધો હતો શિબિરમાં. તેમાં છોકરાઓને ધર્મ વિશે, પછી યોગા વિશે, સંસ્કાર વિશે આ બધું શીખવામાં આવ્યું. છોકરાઓને ખૂબ આનંદ થયો, ખૂબ મજા લીધી. એમને નાસ્તા પાણીમાં ઠંડા આઈસ્ક્રીમ કહો, તરબૂચ કહો, જ્યુસ કહો, આવું બધું પણ કરવામાં આવ્યું. યોગા કરવામાં આવ્યા અને રમતો પણ રમાડવામાં આવી. નવી નવી ગેમો પણ રમાડવામાં આવી અને છોકરાઓને ખૂબ આનંદ થયો. દરેક છોકરાઓને ગ્રુપ વાઇઝ અલગ અલગ રીતે ગોઠવવામાં આવેલા હતા. એના અલગ અલગ ટીચરો હતા. અમારા જેવા 25 જણા હતા મેમ્બરો. એ બધા જ આ 165 છોકરાઓને સાચવતા હતા અને બધાને મંત્રો પૂછવામાં આવ્યા હતા અને નવું કંઈક શીખવામાં પણ આવ્યું. એ છોકરાઓએ ખૂબ ખૂબ આનંદ લીધો, એને ખૂબ મજા આવી. જય આવી જાઓ ભાભી. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું પુષ્પા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા સેવા આશ્રમ નથુરામ બાપા. અહીંયા આપણે 30 દિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. જેમાં અહીંયા એક બાળ સાથી પાસેથી આપણે તેમના અનુભવો વિશે જાણીશું. મારું નામ પટેલ શીતલ સુજેશભાઈ નીચેના કંપની છે. અહીંયા 3 દિવસીય બાળ શિબિરમાં અમે બાળ સાથીઓ 25 જેવા હતા અને બાળકો 165 જેવી સંખ્યા હતી. અને અહીંયા તમે બાળકોને ખૂબ આનંદ થયો, નવી નવી પ્રવૃત્તિ કરી, યોગા કરાયા, નવી નવી ગેમો રમાડી, બાળકોને ખૂબ આનંદ થયો છે.
અને બાળકો તોફાની એટલા હતા, પણ એની સાથે સાથે એને મંત્રો અને જે અમે બધા બાળ સારથીઓ એઓને જે સંસ્કાર આપી રહ્યા હતા એ સંસ્કારે સારી રીતે ગ્રહણ કર્યા છે. અને અમને આજે અમારા ભૂલકાઓથી જુદું પડવાનું અમને પણ બહુ દુઃખ લાગે છે. આજે તો બહુ જ આનંદ આવ્યો અને બાળકોથી આજે જુદા પડીએ છીએ તેનું અમને થોડું દુઃખે લાગે છે. અને અમારા બાળ સારથીઓ બધાનો સાથ સહયોગ ખૂબ જ હતો. જય ગુરુદેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા, જેમાં ત્રિદિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. આજે તેમાં અંતર દિવસ છે, તો આપણે તેમની પાસેથી બાળકો પાસેથી જાણીશું કે તેમના કેવા અનુભવો થયા અને તેમને કેવું લાગ્યું. તો તમારું નામ જણાવો. મારું નામ પટેલ અને હિરેનભાઈ છે. તમારું નામ? મારું નામ રાજી પટેલ ભાવેશ કુમાર છે. તમને અહીંયા આવીને કેવું લાગ્યું? મને અહીંયા બહુ જ સારું લાગ્યું. તમને અહીંયા શું શીખવા મળ્યું? મને અહીંયા સારા સંસ્કારો, પછી મમ્મી પપ્પાને જૂઠું ના બોલવું, મમ્મી પપ્પાને આદર કરવો, મંત્રો ને બધું. ટીચર્સ ને અહીંયા બહુ જ સારા છે અને બહુ મજા આવી. તમને અહીંયા કેવું લાગ્યું? મને બહુ જ સારું લાગ્યું. અહીંયાનું વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા અને બાકી બધા ટીચર્સની રમવાની ટાઈમની વ્યવસ્થા મને બહુ જ સારી લાગી. તમે બીજી વખત આવશો અહીંયા? હા હા અને તમારા મિત્રોને પણ લઈને આવશો ને? હા. જય દેવ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે અહીંયા આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા ત્રિદિવસીય સુસંસ્કાર બાળ બાલિકા શિબિરનું આયોજન થયેલ હતું. તેમાંથી આ બાળકોએ જે તેમનો ભાગ લીધો છે અને સહભાગી થયા છે, તેમાંથી આપણે તેમના અનુભવો વિશે જાણીશું. સૌપ્રથમ તમારું નામ? મારું નામ પટેલ વાત્સલ્યા રાહુલભાઈ છે. તમારું? મારું નામ ધ્યાન પટેલ છે. તમે અહીંયા આ શિબિરમાં જોડાયા તો તમને અહીંયા કેવો અનુભવ થયો? અરે બહુ જ મજા આવી ગઈ અમને. અહીંયા ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખ્યું બધા વડીલોને ને અહીંયા બહુ જ મજા આવી ગઈ. બધી સગવડ ને બધું જ હતું. ગાદલા ગોદલા એસી બધું ફૂલ સગવડ છે. ફૂલ સરસ. તમે અહીંયા બીજી વખત આવશો? હા બિલકુલ આવશું ને. બિલકુલ. તમને અહીંયા બીજું શું શીખવા મળ્યું? બીજું મંત્ર, ધ્યાન, યોગા, પ્રાણાયામ, સંસ્કાર એવં બહુ બધી ચીજો શીખવા મળી છે. તમે બીજું શું નવું જણાવશો કઈ? નવું તો હવે બધું તો જણાય ને. તમે અહીંયા આવ્યા, તમને અહીંયા સંતો વિશે શું જાણવા મળ્યું? અમે પંકજદાસજી મહારાજે આ નથુરામ બાપા, તુલસી બાપા ના બારેમાં જ્ઞાન આપ્યું. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપામાં, જેમાં ત્રિદિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. તેમાં આપણે અહીંયા અંતિમ દિવસ છે આજે 29 એપ્રિલ. તો આપણે અહીંયા અંતિમ દિવસનું જે બાળકો પાસેથી જે તેમના અનુભવ થયા તેમના વિશેથી જાણીશું. તમારું નામ જણાવો. મારું નામ ઉત્સવ કમલેશભાઈ પટેલ છે અને હું પંચવટી કંપામાં રહું છું. તમે અહીંયા આવ્યા તો તમને કેવા અનુભવ થયા? અમને અહીંયા બહુ મજા આવી અને હું આ બીજી વખત અહીંયા આવ્યો છું અને અહીંયા અમને બધું ઘણું બધું શીખવા મળ્યું. અને અમારા પંકજદાસજી મહારાજે અમને આવીને અને નથુરામ બાપા અને તુલસી બાપા વિશે જ્ઞાન ચરિત્રનું કરાયું હતું અને અમને અહીંયા ઘણી બધી કહાનીઓ પણ સમજાવી હતી. તમને બીજું અહીંયા સંસ્કારોમાં શું શીખવા મળ્યું? અમારા અહીંયા કુટીરો બનાવી હતી, 8 કુટીરો. અમારે કુટીરનું નામ તુલસી કુટીર હતું અને અમે અહીંયા અમારા સર ને અમને 2 સર હતા અને અમને એને પવિત્ર અને બધું સમજાવતા હતા. માતા પિતાને આદર કરવું ને બધું સમજાવતા હતા, મંત્રો શીખવાડતા હતા ને બધું સમજાવતા હતા. અહીંયા સંત જય ગુરુ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા, જેમાં ત્રિદિવસીય બાળ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. તેમાં અહીંયા બાલિકાઓએ ભાગ લીધો હતો. તો આપણે જાણીશું તેમના અનુભવ. તમારું નામ જણાવો. મારું નામ પટેલ વિવાહ કેવલ કુમાર છે. હું ધોરણ 5માં, હું ધોરણ 6માં તમારું નામ જણાવો. મારું નામ પટેલ રમેશભાઈ છે. ગામ પટેલ. તમને અહીંયા શિબિરમાં ભાગ લીધો, તમને અહીંયા કેવું લાગ્યું અને શું શીખવા મળ્યું? ઘણું બધું શીખવાનું, જેમ કે સંસ્કાર, મા બાપ જોડે કેવી રીતે વાતો કરવી, ગેમ્સ રમાડી, પછી ઘણું બધું. તમને અહીંયા મજા આવે? હા ખૂબ જ. તમે બીજી વખત આવશો અહીંયા? હા.
નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ વડાલી કંપા છે 2 દિવસીય બાળ બાલિકા સુસંસ્કાર શિબિરનું આયોજન થયું છે. જેમાં અહીંયા બાલિકાઓ પાસેથી આપણે જાણીશું તેમના અનુભવ. તમારું નામ શું? મારું નામ માયના પરમાર છે. હું કામથી રાખું છું. તમારું નામ? તમને અહીંયાથી શું શીખવા મળ્યું? ત્યાં પડી હશે એક લઈ લે, 2-3 ના લેતા. સેવા પહેલી કરવાની. તમને અહીંયા કેવું લાગ્યું? તમે બીજી વખત આવશો અહીંયા આ શિબિરમાં? નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા, જેમાં 3 દિવસીય બાલ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. તેમાં આજે 29 તારીખને પૂર્ણાહુતિનો લાસ્ટ દિવસ છે. તો આપણે અહીંયા એક બાળક પાસેથી જાણીશું કે તેમને કેવું લાગ્યું અને તેમને શું અનુભવ છે. તો તમારું નામ જણાવો. મારું નામ પટેલ આશા ચેતનકુમાર છે. હું ગુલાપુરાનું છું. તમને અહીંયા કેવું લાગ્યું? મને અહીંયા બહુ મજા આવી. જમવાનું બધું વ્યવસ્થિત હતું. અહીંયા કદી જૂઠું ના બોલાય ને એ બધું શીખવાડવાનું આવ્યું અમને. તમને અહીંયા બીજી વખત આવશો? હા મિત્રોને પણ લઈને આવશો ને? હા. અને બીજું શું શીખવા મળ્યું તમને અહીંયા નવું? બીજું મા બાપથી કદી જૂઠું ના બોલવાનું, કોઈના ભેગી લડાઈ ના કરવાની, મંત્ર. તમને અહીં મજા આવી? હા. જય ગુરુ. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપા નથુરામ બાપા સેવા આશ્રમમાં, જેમાં અહીંયા 3 દિવસીય બાલ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. એમાં આપણે અહીંયા છેલ્લા દિવસના અંતિમ ચરણમાં આપણે અહીંયા એક બાલિકા પાસેથી જાણીશું કે તેમને અહીંયા કેવા અનુભવ થયા. તમારું નામ જણાવો. તમે ક્યાં ખુશો? મેં આશરા કરતા શકું છું. તમને અહીંયા કેવું લાગ્યું? એ ખૂબ જ જાતિ બનાવે છે. પછી એમને ખૂબ મજા આવી. પછી એમને સારા બીજા સંસ્કાર શીખવાડ્યા. માતા પિતાને બધું કીધું. તમને મજા આવી? હા બહુ. બીજી વખત આવશો તમે? હા. જય ગુરુ. જીપીએમસી ન્યૂઝમાંથી હું વિશ્વા પટેલ. આજે આપણે આવ્યા છીએ પાવનધામ એવા વડાલી કંપામાં, જેમાં 3 દિવસીય બાલ બાલિકા સંસ્કાર શિબિરનું આયોજન થયેલ હતું. આજે તેમના અંતિમ દિવસ છે. તો આપણે તેમાં જે બાળકોએ ભાગ લીધો હતો શિબિરમાં, તેમની પાસેથી આપણે તેમના અનુભવો વિશેથી જાણીશું. તો તમારું નામ જણાવો. મારું નામ પરમંગ છે. હું મારા પપ્પાનું નામ શૈલેષ કુમાર છે. મેં ગુરમાંડો કંપની રહું છું. તમે અહીંયા આવ્યા તો તમને શું શીખવા મળ્યું? મને અહીંયા આવ્યા તે માતા પિતાને એવું કહેવું જોઈએ કે તમે બાજુ ના પીવો અને એવું બધું ના પીવો. તમને શું ટેવ શીખવા મળ્યું? પછી બીજું શું શીખવા મળ્યું? બીજું શીખવા મળ્યું કે માતા પિતાને આદર રાખવી જોઈએ, એવું બધું વગેરે વગેરે. તમને અહીંયા આવીને કેવું લાગ્યું? મને અહીંયા આવીને મજા અને ખૂબ જ મજા આવી.